પાદરામાં દેવ દિવાળી નિમિત્તે સંતરામ મંદિરમાં ભવ્ય ધાર્મિક કાર્યક્રમ, સવારે પ્રભાર ફેરી તથા અન્નકૂટ અને દિવ્ય આરતીના કાર્યક્રમો યોજાયા તથા સામૂહિક સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું તથા રાત્રે 11,000 દીવડાઓથી મંદિર ઝગમગી ગયું હતું। કારતક સુદ પૂનમ એટલે દિવાળી પર્વનો છેલ્લો દિવસ દેવ દિવાળી, જેમાં પાદરામાં મુખ્ય કાર્યક્રમ સંતરામ મંદિર ખાતે દિવસ દરમિયાન અનેક વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વહેલી સવારે પ્રભાત ફેરી સંતરામ મંદિરથી પૂજ્ય મોહનદાસ મહારાજની આગેવાનીમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવાયના મંત્ર નાદથી ભક્તો, ભાઈઓ, બહેનો સાથે નીકળી નગરના મુખ્ય માર્ગો પર ફરી નિજ મંદિર ખાતે પરત ફર્યા હતા। બપોર પછી સમૂહ સત્યનારાયણ કથા યોજાઈ હતી, જેમાં 15 જોડા કથામાં પૂજા માટે બેઠા હતા અને સાંજે સુંદર ભવ્ય અન્નકૂટ દર્શન યોજાયા હતા, જેમાં હજારો ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। આ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર અને ગોપાલ સહસ્ત્રના પાઠ યોજાયા હતા અને મહાઆરતી પૂજ્ય મોહનદાસ મહારાજના હસ્તે યોજાઈ હતી, જેમાં નગરના રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને રાત્રે 11,000 દીવડાને પ્રાગટ્ય કરી દેવ દિવાળી ઉજવી હતી। ત્યારે સમગ્ર વાતાવરણ દિવ્ય બનવા પામ્યું હતું અને પ્રસાદીનો લાભ સૌ ભક્તોએ લીધો હતો। માતૃરક્ષા ન્યૂઝ ગોપાલ ચાવડા। श्री संतराम महाराज की जय। योगीराज अवधूत श्री संतराम महाराज की दिव्य अखंड ज्योतिना शुभाशीर्वाद थी चालू वर्षे श्री संतराम मंदिर पादरा में देव दिवाળી निमित्ते આજે पवित्र एवा दिवसे आज तो गुरु नानक देवनी पण जन्म जयंती है, त्यारे संतराम मंदिर पादरा में दर वर्षनी जेम आ वर्षे पण सवारथी मांगलिक कार्यक्रमों जेवा के सवारे प्रभात फेरी, बपोरे 3 થી 6 श्री सत्यनारायण भगवान की कथा, भगवान ने अन्नकूट धराववामां आव्यो छे अने 11,111 दीपमाळा थी संतराम मंदिर ने शणगारवामां आव्युं छे। त्यारे पादरानी भाविक अने संतराम महाराजना दरेक सेवको पोतानी सेवाथी आ दीपमाळा करे छे अने अर्धा कलाकनी अंदर आखुं मंदिर जगमग थाय छे। एवी सुंदर परंपरा श्री संतराम महाराजे वर्षोथी प्रचलित करी छे। तो ए प्रणालिका ने अनुसार पादरा संतराम मंदिर में दर वर्षे आवो प्रोग्राम करवामां आवे छे अने दरेक आनंद उल्लास थी भाग ले छे। सर्वने जय महाराज।